આવતીકાલે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલની નર્સ, સિક્યુરિટી બહેનો અને અન્ય મહિલા કર્મચારીઓ દ્વારા આજે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી, જેમાં વોર્ડમાં દાખલ દર્દીઓને કુમકુમ તિલક કરી આરતી કરીને તેમની કલાઈ પર રાખડી બાંધી મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું। ભાઈઓને રાખડી બાંધવા આવ્યા છે, જે આજે પવિત્ર તહેવાર કહેવામાં આવે છે અને એના ભાઈ સગા સાથે અમુક સગા હોય કે ના હોય એના માટે મેં બધા મળીને રાખડી બાંધવા આવ્યા છે। ભગવાન પાસેથી એક પ્રાર્થના કરી કે બધા જેટલા ભાઈ સગા છે, જે ભાઈઓ બીમાર છે એ સારા થઈને વહેલા ઘરે જતા રહે। મારી બેન મારાથી દૂર છે। આજે જોવા જઈએ તો રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે આપણા સમાજમાં, અને તેના લીધે અમારે ઘરે જવાયું નથી અને આ બહેનો આવી અહીંયા અને અમને રાખડી બાંધી એટલે અમારે એવું લાગ્યું કે જાણે મારી બેન આવીને મને રાખડીઓ બાંધી, એ મને ખૂબ આનંદ થયો છે।